દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં મહિલાઓની સુરક્ષાને લઈને મોટો સવાલ ઉઠ્યો છે, કેમ કે રોમિયોગીરી કરનાર શખ્સો બેફામ બન્યા છે। વાત કરીએ તો ગઈકાલે રાત્રિ દરમિયાન ભાવનગરના જેલ રોડ વિસ્તારમાં એક પરિણીતા છે તે રાત્રે ચાલવા નીકળ્યા હતા, ત્યારે આવારા તત્વો બાઇક ઉપર આવ્યા ને મહિલાને વિવિધ ઇશારા કર્યા, ત્યારબાદ તેમની છેડતી કરી। જાહેરમાં આ પ્રકારે રોમિયોગીરી કરનાર શખ્સોએ જે બેફામ બન્યા છે, કાયદો અને વ્યવસ્થાને ઘોડીને પી ગયા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આમ તો સબ સલામતના દાવાઓ છે તે ગુજરાતમાં થતા હોય છે ને મહિલાઓની સુરક્ષાને લઈને ખૂબ સઘન અને સક્રિયતાથી કાર્યવાહી થતી હોય તે પ્રકારના દાવા થાય છે, પરંતુ જે રીતે ભાવનગરના જેલ રોડ વિસ્તારે ગઈકાલે ઘટના બની, તેમાં જે પરિણીતાની પાસે જે રોમિયોગીરી કરનાર બાઇક ચાલક આરોપીઓ આવે છે, હોર્ન વગાડે છે, છેડતી કરે છે, ત્યારબાદ વિવિધ ઇશારા પણ કરે છે। ત્યારે આ મામલે જે પરિણીતા છે તેઓ વિરોધ કરે છે, તો આરોપીઓ ઝપાઝપી ઉપર ઉતરી આવે છે અને તેમને ધક્કો મારી દે છે। આ ઘટના બાદ મહિલા દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવીને આટલામાં જે રોમિયોગીરી કરનાર શખ્સો છે તે ફરાર થઈ ગયા। આ સમગ્ર ઘટના બાદ યુવતી દ્વારા તાત્કાલિક પોતાના પતિને પણ આ બાબતની જાણ કરીને ત્યારબાદ આ મામલે જે જાણવા મળ્યું છે તે મુજબ આ શખ્સનું નામ શિવમ ગોસ્વામી છે અને તે કાળિયા બીટ વિસ્તારનો રહેવાસી છે, જેણે આ છેડતી કરી છે, જેમાં એક સ્પ્લેન્ડર મોટરસાઇકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ત્યારે આ મામલાના સંદર્ભમાં સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે હાલ જે પરિણીતા છે તેમના પરિવારજનો દ્વારા આરોપીએ જે છેડતી કરી છે તે મામલે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। અને આ જે સમગ્ર બનાવ સામે આવ્યો છે તેના કારણે ભાવનગરમાં મહિલાઓની યુવતીની સુરક્ષા સામે એક મોટો સવાલ પણ ઉઠતો દેખાઈ રહ્યો છે। કે તમારું નામ? જિગ્નેશભાઈ ખોડુભાઈ સોરઠિયા। જિગ્નેશભાઈ, આજે શું બનાવજો ને કે શેનો બનાવજો? અમારા ઘરના પુત્રવધુ રાત્રે ચાલવા માટે નીકળે ત્યારે એક અજાણ્યા ઈસમ દ્વારા એની છેડતી કરવામાં આવી। છેડતી કરી એનો હાથ પકડવામાં આવ્યો અને એની પાસેથી એનો નંબર માંગવામાં આવ્યો, જેની વિરુદ્ધ એફઆઈઆર કરવા અમે અત્યારે પોલીસ સ્ટેશને આવ્યા હતા અને પોલીસ દ્વારા એને ગોતી લેવામાં આવ્યો। કઈ જગ્યાનો બનાવ છે? આપણે અહીંયાથી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેથી અને ભાજપ કાર્યાલય સુધીની વચ્ચે એને 3-4 વખત રોકવાની ટ્રાય કરી અને ભાજપ કાર્યાલયથી થોડુંક આગળ આપણે ધોળકિયા સાહેબનું દવાખાનું હતું ત્યાં આગળ એને ઊભી રાખીને એની છેડતી કરીને એનો હાથ પકડ્યો। જોવાનું રહ્યું કે આ બાબતના સંદર્ભમાં પોલીસ કઈ રીતની કાર્યવાહી કરે છે અને આજે રોમિયોગીરી કરનારા આવારા તત્વો છે તેમને કેવી રીતે કાયદાનો પાઠ પોલીસ ભણાવે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી મહામંથન મંતવ્ય ન્યૂઝ ચેનલ જોતા રહો। આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।